ચેનલ ઓફ વડોદરા। સંખેડાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ અને કોમર્સ સંખેડા કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અનાજ સાફ કરવું, અનાજ દળવું, અનાજ ખાંડવું, ચૂલા ઉપર રોટલા શાક બનાવવા તેમજ ઓટલા પરિષદમાં શાકભાજી સાફ કરીને સમારીને રાખવા જેવા કામ કર્યા અને ગામડામાં રહેતા આદિવાસી જીવનનું દ્રશ્ય ઊભું કર્યું હતું। આ દરમિયાન આદિવાસી પરંપરાગત રીત રિવાજની જેમ ટીમલી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર અધ્યાપક મિત્રોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પ્રિયકાંત આર શ્રીમાળી, ડૉક્ટર રાકેશભાઈ વણકર, સાધુ પ્રાધ્યાપક વર્ષાબેન પટેલ, ડૉક્ટર સાધનાબેન ટાંગ, રાજેશ્રીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। તો પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડામાં ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંતર્ગત એનએસએસ યુનિટ અને કોલેજના સહિયારા પ્રયાસથી આજે અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં અમે અમારી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સુપડાથી અનાજ સાફ કરવું, ઘંટીથી અનાજ દળવું, અનાજને ખાંડણીયાથી છાંબેલાથી છળવું અને રોટલા બનાવવા, ચૂલા ઉપર શાક બનાવવું અને
કોટેલા પરિષદમાં શાકભાજીઓ પલતા વાતો કરવી એનું આયોજન કર્યું હતું, જે અમારા ખૂબ સરસ રહ્યું છે. તેમજ આપણું ભાતીગણ જે નૃત્ય છે એ ટીમલીનું આયોજન કર્યું હતું, જેમાં ટીમલીમાં સૌ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતો. સમગ્ર સ્ટાફે પણ આ કાર્યક્રમમાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવાનો સહિયારો પ્રયાસ કર્યો છે. તે બદલ સૌની હું ઋણી છું. શું નામ છે તમારું? વર્ષા પટેલ, હોદ્દો શું છે? વ્યાખ્યાતા. વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત જે 9 ઓગસ્ટે આદિવાસી દિવસ છે એના અનુસંધાને યુનિવર્સિટી થ્રુ અમને અને NSS યુનિટ દ્વારા જે લેટર મળે તો એના આધારે મેં જે કાર્યક્રમ કર્યો છે એની અંદર આજે અમારા કોલેજની અંદર જે કાપડિયા NMMS જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એની અંદર આજે અમે જે આદિવાસીને લગતું જે કલ્ચર છે એ જાગૃત કરવા માટે એક નાનો અમથો પ્રયાસ કર્યો હતો અને એનું કલ્ચર ઊભું કર્યું હતું. અને એની સાથે સાથે અમે એક આદિવાસી નૃત્યનું પણ આયોજન કરેલું હતું, જે અંતર્ગત સરસ મજાનો અમારો કાર્યક્રમ આજે રહ્યો છે. ડૉક્ટર પ્રિયંકા દાસ સિવાળી, NSS પ્રોગ્રામ ઓફિસર, સંખેડા કોલેજ.